હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જો રવિવારનો દિવસ છે ને બધું આરામથી કામ થાય, કેમ કે આજે બધા ઘરે હોય, દીકરો ને હસબન્ડ ને, એટલે ઉઠવાનું લેટ થાય. એટલે સૌથી પહેલા છે ને હું રસોઈ છે ને એ માંડી દઉં. તો જો અહીંયા કને ગીસોડીનું શાક છે ને એ થઈ ગયું છે. એમાં દીકરા માટે ચા રાખી છે ને આવા ગયો છે. આમાં છે ભાત, લોટ બાંધી લીધો છે. અને ઘર પાસે જો શાકવાળા ભાઈ આવ્યા હતા, ડુંગળી અને આ ભરવા માટે છે ને રીંગણા લીધા છે. એટલે ભરેલું રીંગણાનું શાક બનાવવા માટે રીંગણા લીધા છે. એટલે જો સવારમાં આવું બધું ચાલે છે. અને થોડુંક કામ છે એટલે હું ને હસબન્ડ જાય છે બહાર. દીકરાની ચા રાખી છે અને વાસણ છે ને આવીને કરીશ ચાના, પછી લેટ થઈ જશે. એટલે ચાલો પછી મળીએ. ચશ્મા પહેરી લો એટલે ગાડીમાં છે ને પવન ન લાગે. સવારના 11 વાગ્યાનો ટાઈમ છે ને અમે લોકો આવ્યા છીએ મંદિરે. એટલે મારા હસબન્ડને એક એવી હેબિટ છે કે મંદિરે ન જાય તો એને ચાલે જ નહીં. સવાર હોય કે બપોરે ગમે એટલા વાગ્યા હોય, સવારે વહેલા પણ ક્યારે એમ ફરવા નીકળીને ભલે ને પરવાના 5 વાગે કે 4 વાગે, પણ પહેલી અમારી ગાડી મંદિર પાસે આવે. એટલે જો દર્શન કરી લીધા છે ને ગાય માતાને ચારો ખવડાવ્યો, પછી કાંઈ જ શૂટ કર્યું ન હતું. આ સાંજનો ટાઈમ છે. હું ને મારી દેરાણી છે માર્કેટ જવા માટે આવ્યા છીએ. ઠંડી એટલી પડે, બહુ પવન છે. સરસ મજાના બાજોઠ વેચાવા માટે આવ્યા છીએ. આમાં કલર નથી, બીજા ગ્રે ને લઈ ગયા આપણે. આ બધી જ બેગ છે ને 100, 200, 250 અને મોટા બેગ 300. શું ભાવ છે ચણાનો? તો માર્કેટ ફરીને ઘરે પાછી પણ આવી ગઈ છું. હું ને દેરાણી વોકિંગ કરતા જ ગયા હતા. એટલે માર્કેટ મસ્ત મજાને આખી ફરી અને વસ્તુ અમુક લઈ આવી છે. હું તમને પછી કાલ દેખાડીશ. હવે રસોઈની તૈયારી કરવાની છે. અને રવિવારનો દિવસ છે ને તો રાત્રે અમારું કંઈક આવી રીતનું વધારે પડતું હોય છે નાસ્તા જેવું. તો અમેરિકન મકાઈના દાણા કાઢીને ફ્રીજમાં મૂકી હતી, તો એને બાફવા મૂકી દઈશ. અને માર્કેટ જેવો આપણે કલર જોતો તો એની અંદર જો આવી રીતના હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ નાખી સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું. એટલે માર્કેટ જેવો મસ્ત કલર થાય છે. એટલે બસ હવે એને ઢાંકીને પાકવા દઈશું, ચડવા દઈશું. અને થોડાક છે ને મસાલા ટોસ્ટ છે એ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો ટોસ્ટ સરસ મસ્ત એકદમ પીળો કલર છે. જે આપણે બારેથી અમેરિકન જે મકાઈ લઈ છે ચીઝવાળી, તો એવો જ મસ્ત એકદમ કલર આવે છે. તો બસ બધું તૈયારી કરીને મૂકેલી છે, ખાટી ચટણી ને એ બધું. તો બસ આ બધી સાઈડમાં ત્યાં સુધી મકાઈ છે એ પણ બફાઈ જાય, પછી બધું સાથે બનાવીને બેસીને જમી લેવા જ થાય. તો એટલામાં જ જો મારો દીકરો છે એ સંક્રાંતની ખરીદી કરીને આવી ગયો છે. આટલી બધી પતંગ, ફિરકી ને એવું બધું લઈને આવ્યો છે. મેં ચાલો થોડુંક જોઉં કેવું લઈ આવ્યો છે. તો આ વખતે 3 ફ્રેન્ડ્સ સાથે લઈને એવી રીતના લીધું છે, કેમ કે છોકરાઓને તો એવું જોઈએ એકલા તો ના જ મજા આવે પતંગ ઉડાડવાની, ને ફ્રેન્ડ સર્કલ એટલું હોય તો જ મજા આવે. તો આ વખતે છોકરાઓએ એવું કર્યું છે કે 3 જણા સાથે લઈને બધું લઈ આવ્યા છે. પૈસા ડિવાઈડ કરી લેશે 3. તો હું જોતી હતી કે આ ડબ્બામાં કેવી ફિરકી આવી છે, તો થોડીક કંઈક અલગ લાગી મને, થોડીક આમ. એટલે મેં ચાલો જોઉં કે કેવી છે એમ. તો આ ટાઈપની કંઈક ફિરકી છે. તો બસ થોડું જોયું ને હવે આપણે જઈએ પાછા રસોડામાં, કેમ કે થોડું ઘણું હજી બાકી છે કરવાનું બધું. અને પતંગ છે એ જોઈ લીધા. અને અહીંયા કને મારા દીકરા ભેગા છે ને ચીઝ ને મેગી મસાલો છે એ મંગાવ્યા હતા. તો જે અમેરિકન મકાઈ બનાવવાની છું ને એની અંદર છે ને ચીઝ ને મેગી મસાલા ને બધું નાખવાનું છે. એટલે બહુ જ મસ્ત લાગે છે ચીઝવાળી. અને સાથે મસાલા ટોસ્ટ બનાવવાના છે. તો ટોસ્ટ પણ જો બહાર કાઢી લીધા છે. ખાટી ચટણી છે એને આવી રીતના કાઢી લીધી છે, લસણવાળી ચટણી. અને આની અંદર છે મકાઈ છે એ પણ બફાઈ ગઈ છે. એટલે હવે ખાલી બનાવીને આપણે જમવાનું જ રહે. તો રવિવારના દિવસે કંઈક અમારું આવી રીતનું જ બધું જમવાનું હોય છે. તો જો હવે આપણે અમેરિકન જે મકાઈ છે ને એ આપણે બનાવી લઈએ. તો આવી રીતના જો દાણા મેં લઈ લીધા છે. અને ઘણું જ બધું ચીઝ ઉપરથી આપણે નાખશું એટલે ખાવામાં એકદમ ચીઝી ને ક્રીમી લાગે છે. અને મેગી મસાલાનું પેકેટ એક આખું નાખી દીધું છે. મકાઈ વધારે છે એટલે એને અડધો લીંબુનો રસ છે એ નાખી દેવાનો. પછી સારી રીતે આપણે એને એકદમ મિક્સ કરી લેશું. અને તમે લોકો જો ક્યારે ટ્રાય ન કર્યું તો જરૂરથી કરજો, કે માર્કેટ કરતાં પણ એટલી સરસ બને છે. અને આપણે માર્કેટથી લઈએ તો આટલી કપમાં આપણે આપે છીએ. અને આ તો મેં 50 રૂપિયાની 3 લીધી હતી ને, તો મારે અડધી મકાઈ તો હજી પડી છે ફ્રીજમાં.
તો ટેસ્ટમાં તો બહુ જ એકદમ સરસ લાગે છે. છોકરાઓને તો બહુ જ ભાવે છે. અને સાથે જો મસાલા ટોસ્ટ છે એ પણ બનાવી લીધા છે. અને હવે જમી લઈ. હેલો ફ્રેન્ડ્સ, તો આ છે નેક્સ્ટ ડે. પછી કાલ કાંઈ વધારે શું નહોતું કર્યું. સન્ડે હોય ને એટલે બધા જ ઘરે હોય, એટલે પછી વધારે કાંઈ શું થયું નથી. અને કાલ માર્કેટ ગઈ હતી ને તો હું શું લઈ આવી છું ને દેખાડું તમને. આવી બધી અલગ અલગ જે પટ્ટી આવે છે ને, તો બધી હેરસ્ટાઈલમાં એમાં કામ આવે. એટલે મારા માટે નથી લીધી, બેનનું પાર્લર છે ને, તો એ ગઈ વખતે આવીને ત્યારે કહેતી હતી પણ રવિવાર સિવાય અમારે બીજું માર્કેટ ન હોય તો ન મળે, એટલે બધી અલગ અલગ છે ને બધી લીધી છે. અને 7 કે 8 મીટર છે એની અંદર, ને 10-10 રૂપિયામાં બધી છડી મળી છે હજુ. એટલે તમને દેખાડું અલગ અલગ બધી. તો આ હેરસ્ટાઈલમાં અને સાડીમાં ને એમાં પણ ચાલે, ચણિયા ચોળીમાં. અને તો માર્કેટ ભરે ને ત્યારે સરસ મળી જાય. તો હજુ 10-10 રૂપિયાની છે આ. તો જો આ કેવી સરસ લાગે છે, મલ્ટી કલરમાં એકદમ. એટલે બધા કપડામાં ચાલે એવી છે. એક આ મલ્ટી લીધી છે, પછી આ છે ગોલ્ડનમાં, આ છે એકદમ પર્પલ જાંબલી કલર ઉપર, આ બ્લુ, આ છે સિલ્વર અને આ ગોલ્ડન. તો આ બધી એક 10-10 રૂપિયાની. એટલે આટલી જો આ 70 રૂપિયાની આટલી બધી લેસ છે ને લીધી છે ને. તો બહુ જ સરસ લાગે છે. આ જો નજીકથી દેખાડું એટલે હેરસ્ટાઈલમાં બહુ જ મસ્ત લાગે એકદમ. આ સાડી છે ને એ લઈ આવી છું, તો ખોલીને દેખાડું તમને. જો આ સાડી છે ને મને બહુ જ ગમી ગઈ, એટલે મેં ચાલો લઈ લઉં. મને કેટલો ટાઈમથી આ ટાઈપની છે ને લેવી. હજી મને એક આમાં રેડ ને ગ્રીન લેવી છે. જો આવી છે તો છે ને માર્કેટમાં કાલ દેખાઈ ગઈ, એટલે મેં ચાલો લઈ લઉં. કેવી લાગે છે જોઈ જરાક. કેવી લાગે? મસ્ત લાગે. તો જો આમ થોડોક બોર્ડર હોય ને એટલે સરસ લાગે આવી રીતના. જો આવી રીતની છે, મસ્ત લાગે. સખી જરા હા, સાડી લઈ આવ્યા છે કાલ માર્કેટેથી. દેરાણી લીધી છે પણ એની દેખાડશું નહીં, કેમ કે એને દેવા માટે લીધી છે. મને કાંઈ કામ નતું ને તોય લઈ આવી. જો એના ભેગી જાવ ને એટલે હું વાપરી આવું પૈસા. કાંઈક ને કાંઈક ગમી જાય એટલે. જો કેવી મસ્ત મસ્ત છે. કલર સરસ લાગે. બહુ સરસ છે. કલર મારી કલર ઓછો હોય, પાછો આ લાઈટ ને આમ ડાર્ક, એટલે કોમ્બિનેશન મસ્ત લાગે. બસ જો તાળીની સફાઈ થાય છે છતની. અહીંયા કેવડી બધી રેતી હજી વીર. જો મસ્ત મજાની છતની સફાઈ થાય છે. સંક્રાંતની તૈયારી થાય છે. ઓલી છત જો મારા દેરાણીની છે, એ ધોઈ આવ્યા છોકરા. હવે આ ધોવે છે. કે મમ્મી તમને ધોવી નથી, હું ધોઈ દઈશ. શરદી થઈ ગઈ મને એટલે ના પાડે. તો જો છત ધોવાય. અહીંયા છલકાઈ ગઈ મોટર છલકાઈ ગઈ. હું સૂતી હતી, અવાજ આવ્યો ને પાણી નો ને, એટલે મેં હાલો હું જાઉં હવે. હજુ ઇયરફોન લગાવીને એડિટિંગ કરતી હતી. અવાજ આવ્યો ને પાણીનો, એટલે મેં હાલો ઉપર જાઉં, છત ધોવાય. આખી મસ્ત એકદમ થઈ જાય ચોખ્ખી. મોટર ચાલુ કરીને આમાં જો પાણી છલકાય ને ડોલ ભરીને આવી રીતના કરે સફાઈ. વીર ને એનો ફ્રેન્ડ છે ને, એ 2 જણા કરે છે સાફ સફાઈ. ચાલો આપણે જઈએ હવે. લેટીએ ધૂસો ઓઢીને. અહીંયા ઉલટી નથી ઠંડી પડતી, નીચે ઉલટા ઠંડી પડે ઘરમાં. જો આમ એકદમ મસ્ત ફૂલ થયા છે 3, 1, 2 ને 3. સરસ મજાના એકદમ. પણ સાંજે એને કરમાઈ જાય. દિવસે અત્યારે ખીલે પછી કરમાઈ જશે. ચાલો સંક્રાંત છે ને, અત્યારે છોકરા સૂતા નથી. જો કેવા વગાડે, પેડાના અવાજ આવે. થોડી વાર એને હું લેટી જાઉં. હવે વિડીયોની છે ને એડિટિંગ છે એ કરું છું. હસબન્ડ સૂતા છે. બસ જો એડિટિંગ થઈ ગઈ, અને હવે થોડી વાર બેસીશ. અત્યારે બીજું કાંઈ કામ નથી. પાણી પી લઉં પછી આપણે છત જોઈ આવીએ કેવી સરસ ક્લીન થઈ છે. વાહ, સરસ એકદમ. જો ચોખ્ખી થઈ ગઈ છે એકદમ નીટ એન્ડ ક્લીન. ચંપલ અહીંયા જ ઉતારી નાખું, મારી ચંપલના ડાઘા થાય છે. એકદમ જો સરસ ચોખ્ખી થઈ ગઈ છે એકદમ. છે ને આખી એટલી ધૂળવાળી ભરાઈ ગઈ હતી, એકદમ સરસ થઈ ગઈ ચોખ્ખી. ઉમાં થોડી જ આમ ભીની છે, બાકી આખી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. ચાલો હાલીએ નીચે, ચંપલ પહેરી લઉં.
તો હર વખતે છે ને ચોખ્ખી આમ જ કરી નાખે તો કાંઈ નક્કી ન હોય એટલે અમે બધી લેડીઝ છે ને આ ધાડી ઉપર બેસીએ જઈએ ઓલી ધાડી ઉપર થોડી વાર જઈએ એટલે અમે થોડી વાર રાઉન્ડ મારવા જઈએ બાકી આપણને પછી રસોઈનું બધું કામ હોય એટલે અમે અહીંયા બેસીને જોઈએ તો સામે છત દેખાય એટલે અમે જમી કરીને નવરા થઈને બપોરે પછી ઓલી છતે જઈએ દેરાણીને ઘરે એટલે આ કેમ કે બહુ જ ધૂળવાળી ભરાઈ ગઈ હતી એટલે ચોખ્ખી સરસ થઈ ગઈ તો બેસવું છોકરાઓ પણ રમે પડ્યા એટલે વાંધો ના આવે કેમ કે બેનનો છોકરો ની નાના છે એટલે પછી અમે અહીંયા જ લઈને બેસીએ એટલે સરસ ચોખ્ખી હોય ને તો છોકરાઓ રમે ને આપણે પાથરીને બેઠા હોઈએ ચાલો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ